સુરતના અડાજણમાં ભીષણ આગની ઘટના બની। અડાજણમાં આવેલા મેડિકલ સ્ટોરમાં આગ લાગી। અડાજણ 4 રસ્તા પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં આગ। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। વિકરાળ આગમાં સ્ટોરનો સામાન બળીને ખાખ થઈ ગયો। આગ લાગતા આકાશમાં ધુમાડા જોવા મળ્યા। આગ લાગતા ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આગ ઓલવવા ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। સુરતના અડાજણમાં મેડિકલ સ્ટોરમાં આગની ઘટના। જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, જે પ્રમાણે મેડિકલ સ્ટોરમાં આગની ઘટના સામે આવી રહી છે, હાલની શું પરિસ્થિતિ છે? જે કિનેરી આ સુરત શહેરના અડાજણ 4 રસ્તા પાસે આવેલ સવારે આગ લાગી હતી। ખાસ કરીને જે છે 8 વાગ્યાની આસપાસ, પરંતુ ફક્ત મેડિકલ સ્ટોર જ નહીં પણ બાજુમાં આવેલી જે ટીવીએસનું શોરૂમ છે ત્યાં પણ આગ લાગી હતી। તમે હાલ જોઈ શકાય છે કે બહાર જે છે તે બહાર અનેકો જે ટીવીએસની બાઇક, અંદર પણ ટીવીએસની બાઇકો, તમામ વસ્તુઓ જે છે બળીને ખાક થઈ ચૂકી છે। ફાયરના જવાનો હાલ પણ જે છે અંદરની બાજુએ પાણીનો મારો ચલાવી રહ્યા છે। ખાસ કરીને જે આગતા કાબૂમાં આવી ચૂકી છે, પરંતુ બાજુમાં મેડિકલ સ્ટોર આવી છે તે પણ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ચૂક્યું હતું। આગ એટલી ભયાનક છે કે પછી ધારાસભ્ય ખુદ પૂર્ણેશ મોદી પણ અહીં આવી પહોંચ્યા છે। તે પણ આ આખી પરિસ્થિતિનું જે છે રિપ્રેસ કરી રહ્યા છે, જાણી રહ્યા છે કઈ રીતે સમગ્ર આગ લાગી હતી। ત્યારે આપણે જે છે એસડી ધોબી સાહેબ જોડાયા છે, ફાયર ઓફિસર, તેમને આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની સમગ્ર જે છે આગની ઘટના બની હતી અને આગ કેટલા વાગે લાગી, સંપૂર્ણ વિગતો તેમની પાસેથી જાણીશું। જે રીતે આ સમગ્ર આગની ઘટના બની છે ત્યારે એમને પૂછીશું। અને સર જણાવશો, લાઈવ છે સાહેબ, કેટલા વાગે આગ લાગી હતી ને હાલ કયા પ્રકાર? આગનો સમય એક્ઝેક્ટ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ જેવો આગનો કોલ મળ્યો, સાહેબના પીએસશ્રીને કોલ મળતા સાહેબે તાત્કાલિક પરીખ સરને ફોન કર્યો છે। પરીખ સાહેબે તાકીદે ટીમોને જાણ કરી છે અને ફાયરના લગભગ 7 ફાયર સ્ટેશનથી 14 થી 15 ગાડીઓને બોલાવી લેવામાં આવેલી છે। અત્યારે લગભગ બાજુમાં ગેરેજ છે, દવાના સામાન વેચતી દુકાનો છે, આઈસ્ક્રીમની દુકાન છે, એમાં આગ લાગેલી હતી। હાલમાં આગ કંટ્રોલમાં છે। કોઈ પણ પ્રકારની જાનહાનીનો અત્યાર સુધી કોઈ આંકડો ઉપલબ્ધ નથી। બિલકુલ, આપણે ધારાસભ્ય પૂર્ણેશભાઈ ઉપસ્થિત સાહેબ, આપના દ્વારા પણ ફોન કરવામાં આવ્યો હતો ફાયર ઉપર, શું કહેશો? આ અડાજણ ગામ 4 રસ્તા પર બનાવ બન્યો। સામે અમારા પ્રેમવતી ખમણમાં દશરથભાઈ રાઠોડ કે જેમણે તરત જ ધુમાડો જોયો અને ફોન કર્યો અને તાકીદે બધાને ફાયર બ્રિગેડમાં જાણ કરવામાં આવી, બસંત પરીખને, અને તાત્કાલિક બહુ જ ગણતરીના મિનિટોમાં બધા જ ફાયર બ્રિગેડના જવાનો બંબા બધા આવી ગયા અને તરત જ આગ કંટ્રોલમાં લીધી છે, એટલે વધુ જાનહાનિ થતાં રોકવામાં આવી છે। આપણે ફરી પાછી ફાયર અધિકારી પાસે જઈશું। સર, અહીં ફાયર સિસ્ટમ ઉપલબ્ધ હતી ખરી? હાલમાં આ તો દુકાનો કહેવાય, એમાં બોટલો હોય છે, એટલે આને ફાયરના ક્રાઇટેરિયામાં મોટા ભાગે આવતી નથી। નાની દુકાનો હોય છે, 9 મીટરની ઉપરની હાઇટ હોય કે કોઈ એવી 500 ચોરસ મીટરથી વધારે, તે ફાયરના ક્રાઇટેરિયામાં આવતી હોય છે। હવે આપણે બાજુમાં આ ફાર્મસી, તમને તો સ્ક્રીન પર દુકાનો બતાવીશ। આ ફાર્મસી એટલે કે મેડિકલ સ્ટોરની દુકાનો હતી। ત્યાં આખી જે તમે આ દ્રશ્યો નીચે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, દુકાનો કાંઈ તમામ વસ્તુઓ જે છે બળીને ખાક થઈ ચૂકી છે। અને તરત જ બાજુમાં તમને બીજી બાજુ બતાવીશ તો અહીં ટીવીએસનું શોરૂમ હતું, તે પણ તમને ત્યાં લઈ જઈને બતાવીશ કે જે પ્રકારે સમગ્ર આગની ઘટના બની છે। હાલ પણ ફાયરના વિભાગો દ્વારા જે છે જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી જે છે કુલિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ફાયર અધિકારી તમામ જે ટીમો અહીં આવીને ઉપસ્થિત હતી, પરંતુ મહત્વની વાત એ છે કે આગ જે છે સંપૂર્ણપણે કાબૂમાં છે, કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। કોઈ પણ પ્રકારની હાલ સુધી જાનહાની થઈ નથી। હવે એ જોવાનું રહેશે કે આગ કયા કારણસર લાગી, કારણ કે આગ કાબૂમાં આવી ગઈ છે, કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે, તો હવે તેની એ તપાસણી કરવામાં આવશે કે પછી કે આગ કઈ રીતે લાગી હતી। કારણ કે જે રીતે આગ લાગી હતી તમે વિડીયો પણ જોયા છે, તડકા ઉડતા હતા, એટલે કે એ પણ તપાસનો વિષય છે કે આગ કઈ રીતે લાગી હતી। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।